નમસ્કાર. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના માતૃભાષા સંવર્ધન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ કાર્યક્રમ સંદર્ભે આપણે ગુજરાતી ભાષાની ઘણી કૃતિઓનો પરિચય મેળવ્યો છે અને મેળવી રહ્યા છીએ. આપ જાણો છો તે પ્રમાણે ઘણા બધા વાચિકમ, સંગીત અને કલાના માધ્યમથી પણ આપણે ગુજરાતી ભાષાને વધારે જાણી છે અને તેની વધારે નજીક ગયા છીએ. આજે આપણે એક વિશિષ્ટ કૃતિનો પરિચય મેળવવાનો છે અને આજની આપણી કૃતિ છે ભગવતીકુમાર શર્માની સમયદ્વીપ. આજના આપણા તજજ્ઞ છે શરીફાબેન વીજળીવાળા. શરીફાબેનનો પરિચય મેળવીએ. શરીફાબેન વીર નર્મદ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેમણે પોતાના સાહિત્ય માટે ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પારિતોષિક મેળવેલ છે. અનુવાદ, વાર્તાઓ અને વિવેચન ક્ષેત્રે તેમનું બહોળું પ્રદાન છે. શરીફાબેન ખૂબ સરસ રીતે વાર્તા પણ કહી શકે છે અને એક સારા વાર્તાકાર છે. એમના આ બંને સ્વરૂપનો આપણે આજના એપિસોડમાં પરિચય મેળવીશું. તો સૌથી પહેલાં સાંભળીએ ભગવતીકુમાર શર્માની સમયદ્વીપ. જીસીઆરટી અંતર્ગત માતૃભાષા સંવર્ધન કેન્દ્રની અંતર્ગત આપણે આપણી ભાષાની મહત્ત્વની કૃતિઓ વિશે વાત કરવાના છીએ. આજે હું તમારી સાથે ભગવતીકુમાર શર્મા, જે આપણા બહુ જાણીતા સાહિત્યકાર છે, એમની સમયદ્વીપ નામની નવલકથાની વાત કરવા જઈ રહી છું. મિત્રો, જેમને શબ્દ સાથે 7 ભવનું લહેણું છે એવા ભગવતીકુમાર શર્મા આપણા બહુઆયામી સર્જક છે. 13 જેટલી નવલકથા, 10 જેટલા વાર્તા સંગ્રહ, 10થી વધારે કાવ્ય સંગ્રહ, 8 નિબંધ સંગ્રહ આપનાર આ સર્જકે હાસ્ય નિબંધ, પ્રવાસ વર્ણન, અનુવાદ, વિવેચન, આત્મકથા અને એ બહુ જ જાણીતા વર્તમાનપત્ર ગુજરાત મિત્રના વર્ષો સુધી તંત્રી લેખ લખનાર વ્યક્તિ હતા, પત્રકાર જાણીતા. એટલે જો હું ગણક ઋષિ ન થાવ અને સીધું કહું તો એવું કહી શકું કે ભગવતીભાઈએ પોતાના આયુષ્ય કરતાં વધારે પુસ્તકો લખ્યા છે, એ હકીકત છે. ગુજરાત સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદના તમામ પુરસ્કારો ઉપરાંત દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અને ગુજરાત અકાદમીએ સાહિત્ય રત્નથી પણ પુરસ્કૃત કર્યા એવા ભગવતીકુમાર શર્માની આ એક જરાક જુદી ભાત પાડતી નવલકથા છે સમયદ્વીપ. એમણે ઘણી બધી લોકપ્રિય નવલકથાઓ પણ લખી, પણ સમયદ્વીપ અને અસૂર્યલોક એ 2 નવલકથા જરાક જુદી એ રીતે પડે છે કે એ એમના વ્યક્તિગત જીવનના અનુભવોમાંથી, પોતિકા અનુભવ જગતમાંથી આવેલી નવલકથાઓ છે. એમણે પોતે કહ્યું છે એક જગ્યાએ કે સમયદ્વીપ એ મારા કૌટુંબિક પરિવેશની, મારા પૂર્વજો જે હવામાં જીવ્યા હતા તેની, મારા કેટલાક પડોશીઓ હજી જે હવામાં શ્વાસ લઈ રહ્યા છે તેની, એ સર્વમાંથી મને સાંપડેલા આછા પાતળા શબ્દની કથા છે. એનો નાયક નીલકંઠ ઘણે અંશે હું જ છું. નવલકથાની પ્રસ્તાવનામાં ભગવતીભાઈએ કબૂલ્યું છે કે જો હું હરગોવિંદ શર્માનો દીકરો ન હોત તો મેં સમયદ્વીપ ન લખી હોત, અને આ વાત અમુક અંશે સાચી પણ છે. આપણે વાત નવલકથાને કેન્દ્રમાં રાખીને જ કરીશું અને ત્યારે ભગવતીભાઈના વ્યક્તિગત જીવનને બાજુ પર રાખીશું, પણ છતાંય એક વસ્તુ ખાલી કહી દઈએ કે સામવેદી બ્રાહ્મણનો આ દીકરો સુરતની એક પોળમાં જે મોટા થયેલા હોય, બાજુમાં ગણેશ મંદિર હોય, તો જે વિધિ વિધાન જેની અંદર જડ વિધિ વિધાનો આ નવલકથાની અંદર જે વિષય બન્યા છે, અને પછી પોતે ભણ્યા તો આ મૂલ્યો, જૂના મૂલ્યો સામે જેને શંકા જાગી, એ નવલકથાનો વિષય વસ્તુ છે. એટલા માટે અહીં આગળ થોડેક અંશે સર્જકનું જીવન મહત્ત્વનું બને છે. સૈકાઓ જૂના આચાર વિચાર, પરંપરાઓ, જીવન રીતિ અને જીવન મૂલ્યો વચ્ચે આ નવલકથાનો નાયક નીલકંઠ ઉછરેલો છે અને પછી મુંબઈ જેવા મહાનગરમાં જઈને એ વસ્યો છે અને નીરા જેવી અબ્રાહ્મણ છોકરી સાથે એ પરણ્યો છે. જે ગામમાં એ મોટો થયો છે, ગામનું નામ છે સુરા ગામ. ત્યાંનો રૂઢિચુસ્ત બ્રાહ્મણ સમાજ, વિરક્તેશ્વર મહાદેવનું મંદિર અને એનો પરિસર, જમાના જૂના કર્મકાંડો અને શ્રદ્ધાનું જગત, આ બધું
નીલકંઠને જ્યારે ગામડે હતો ત્યારે આ બધા મૂલ્યો માટે, આ શ્રદ્ધા માટે અશ્રદ્ધા જાગવાની શરૂ થઈ ગયેલી. મુંબઈ ગયો, નીરા સાથે પરણ્યો, મુંબઈ જેવા મહાનગરનું જીવન જીવતો થયો. એ પછીથી એને હવે આ નવા મૂલ્યો માટે પણ અમુક અંશે શંકા પડી છે. અને એ શંકાને કારણે અત્યારે એ એવા બિંદુ પર ઊભો છે, આપણે જેને સંક્રાંતિ કાળ કહીએ છીએ, જ્યાં આગળ બે પેઢી, બે પ્રકારના મૂલ્યો, શ્રદ્ધા અને અશ્રદ્ધા આ ભેગું થતું હોય એવી વ્યક્તિ છે નીલકંઠ, જેને ક્યાં જવું એ સમજાતું નથી. એક એવી દ્વિધાનો દ્વીપ છે જે દ્વીપ પર એ ઊભો છે. એટલે આ નવલકથાને ઘણા બધા લોકો લઘુ નવલ કહે છે. હું એ વાત સાથે સંમત નથી થતી. એનું એક કારણ છે કે લઘુ નવલની અંદર હંમેશા વ્યક્તિનો પ્રશ્ન કેન્દ્રમાં હોય, સમાજ કેન્દ્રમાં ન હોય. સમય દ્વીપની અંદર સમાજ કેન્દ્રમાં છે. આ બે પેઢી વચ્ચેનો સંઘર્ષ છે. આ ગામડું અને મહાનગર વચ્ચેનો, આ જૂના મૂલ્યો અને નવા મૂલ્યો વચ્ચે જે વ્યક્તિ ઊભો છે એનો પ્રશ્ન છે. એટલે દ્વિધાના દ્વીપ પર ઊભેલો નીલકંઠ એ અનેક સંક્રાંતિ કાળના સંતાનોનો પ્રતિનિધિ છે. એટલા માટે અહીં સામાજિક પ્રશ્ન કેન્દ્રમાં છે. એટલે આ લઘુ નવલ નથી, પણ નવલકથા છે. એક બાજુ એવો સમાજ છે જ્યાં નાયા વગર અન્નનો દાણો મોઢામાં ન નખાય તો પાપ લાગે. મંદિરની અંદર રજસ્વલા સ્ત્રી પ્રવેશી શકે તો આકાશ તૂટી પડે એવી માન્યતા. જ્યાં આગળ પિતાંબરો અને મુગટા પહેરીને જ રસોડામાં જઈ શકાય એવું માનનારો સમાજ છે. અને બીજી બાજુ નીરા જે મહાનગરમાંથી આવી છે ત્યાં આગળ માંસ, દારૂ, પાર્ટીઓ આ બધું જ બહુ સામાન્ય છે. આવી નીરા નીલકંઠ સાથે પરણ્યા પછી 3 વર્ષ પછી પહેલી વાર સુરા ગામમાં મહાશિવરાત્રિ નિમિત્તે આવે છે. અને શું બને છે એ આ નવલકથાનો વિષય છે. આમ જુઓ મિત્રો તો આ નવલકથા માત્ર 1 દિવસની છે. સવારે નીલકંઠ ઘરની બહાર નીકળે છે ત્યારે કેલેન્ડરમાં જુએ છે કે 3-4 દિવસ પછી શિવરાત્રિ છે અને સાંજે પાછો આવે છે. આ 1 દિવસના સમયગાળામાં એના મનની અંદર ગયા વર્ષે શિવરાત્રિએ નીરા સાથે ગામ ગયા ત્યારે જે કંઈ ઘટનાઓ બની તે એક પછી એક એના મનમાં, એટલે ચૈતસિક સ્તરે આખી નવલકથા ચાલે છે. એક રીતે એવું કહી શકાય કે જેનો સ્ટોરી ટાઈમ 1 દિવસનો છે પણ જેનો ડિસ્કોર્સ ટાઈમ વર્ષોનો છે, એવી આ નવલકથા છે. એક રચના પ્રપંચ ભગવતી કુમારે એવો ઊભો કર્યો છે. આખી નવલકથા નીલકંઠના માનસ દ્વારા આપણી સામે રજૂ થાય છે. એક બાજુ નીલકંઠ છે, બીજી બાજુ એના મોટા ભાઈ મહેશ છે. એ પણ નગરમાં જ રહે છે, મુંબઈમાં જ રહે છે. પણ મુંબઈમાં રહે ત્યારે મુંબઈ જેવા ગામ જાય ત્યારે ફરી પિતાંબર પહેરીને પૂજા કરવામાં એમને કોઈ અગવડ પડતી નથી. નીલકંઠને પ્રશ્નો થાય છે કારણ કે વિચારશીલ જીવ છે, સંવેદનશીલ જીવ છે. એટલે આપણે એવું કહેવું પડે કે દ્વિધાઓ એને જ થાય છે, મૂલ્યોના પ્રશ્નો એને જ નડે છે જે લોકો થોડું વિચારે છે અથવા તો જે સંવેદનશીલ છે. એક બાજુ એ કામુ કાફકા સાત્રને વાંચનારો છે અને બીજી બાજુ પિતા પ્રત્યે પણ એને એટલો જ આદર છે. તો આ બે બિંદુ વચ્ચે નીલકંઠ કોઈ એક રસ્તો લઈ શકે છે ખરો? એ પ્રશ્ન આ નવલકથાના કેન્દ્રમાં છે. 3 વર્ષ પછી, લગ્નના 3 વર્ષ પછી નીલકંઠ અને નીરા ગામમાં પગ મૂકે ત્યારે કેટલા બનાવ બને. માત્ર 3 ઘટનાઓ જ આમ જુઓ તો આ નવલકથામાં બને છે. એક, નીલકંઠ આશકા ધરે, આરતી ધરે અને નીરા આશકા લેતી નથી, કારણ કે હું આમાં નથી માનતી. આખા ઘરની રસોઈ જયાભાભી બનાવે અને નીરા અચાનક જ અડી જાય રસોઈને. એ માને છે કે તમે જે અબોટિયા પહેર્યા છે એ તો મેલા છે, ફાટેલા છે, એના કરતાં તો મારા આ જીન્સ પેન્ટ વધારે ચોખ્ખા છે. પણ અહીંયા ચોખ્ખા ધોયેલા અને અબોટિયા પિતાંબરો એ બે જુદા મૂલ્યોને રજૂ કરે છે જે નીરાની સમજની બહારની વસ્તુ છે. અને ત્રીજી જે પરાકાષ્ઠારૂપ ઘટના બને છે એ છે રજસ્વલા હોવા છતાંય
નીરા મંદિરના ગર્ભ દ્વાર સુધી જાય છે અને પરિણામે એને જે હદે હળધૂત થવાનો વારો આવે છે, પિતા આદેશ આપી દે છે બંનેને આ જ ક્ષણે ગામ છોડીને જતા રહેવું. આટલું અપમાન નીરા કહી દે છે, લેટ ધેમ ગો ટુ હેલ. નીરા આવું કહી શકે છે, પણ નીલકંઠ એ નહીં સાંભળી શકે, કારણ કે જેના માટે કહેવાયું છે એ એના પોતિકા છે. આ ગામના લોકોની નિસ્વાર્થ સેવાને અને ભક્તિની સામે નીલકંઠે શહેરના લોકોને છેલ્લા આટલા વર્ષોમાં જોયા છે. લેખકે આપણી સામે નીલકંઠની ઓફિસનું જે આખું વાતાવરણ અને એની અંદર સ્વસ્થતા જે વિવિધ રંગી પાત્રો દ્વારા ઉઘાડી આપ્યું છે, તો દાણચોરી કરતા મિસ્ટર દલાલ, ચહેરા પર બનાવટી સ્મિત અને વિવેકનું મહોરું પહેરી રાખતી રોમા સંઘવી, કેબરેની ઝાક જમાળ દુનિયામાં જવાના સપના સેવતી મિસ પિન્ટો, મોડેલ રૂપાલી બેનર્જી, આ બધા દ્વારા ભગવતીભાઈએ કર્યું છે શું? તો મહાનગરનો અસલી ચહેરો મારી અને તમારી સામે પ્રગટ કર્યો છે, જ્યાં આગળ નર્યો ભૌતિકવાદ છે, ભૌતિક સુખો પાછળ દોડતા માણસો છે, બેફામ જીવન રીતિ છે, બૌદ્ધિકતાના અતિરેક છે, અને એ બધા વચ્ચે જીવતો નીલકંઠ ધીમે ધીમે આ નવા મૂલ્યોમાંથી પણ શ્રદ્ધા ખોઈ રહ્યો છે. નગર જીવનની એકવિધતા, ખાલીપો અને સ્વાર્થની ગંધે નીલકંઠને થકવી દીધો છે. એક પ્રકારની વિરતિ એ અનુભવી રહ્યો છે. એ ક્યાંક આ બે મૂલ્યો વચ્ચે ભીંસાય છે. એની આંતરિક કટોકટી આ બે જગતના સંઘર્ષના પરિણામે જન્મેલી છે. એ ન તો પિતાનો પક્ષ લઈ શકે છે, ન નીરાનો પક્ષ લઈ શકે છે. એ કબૂલે છે, નીરા, હું બે અંતિમો વચ્ચે વહેંચાઈ ગયો છું. એક તરફ શ્રદ્ધાનું આકાશ છે, બીજી તરફ અશ્રદ્ધાનું પાતાળ. નીલકંઠ માને છે કે આપણે કદી પણ સામાજિકતાથી મુક્ત થઈ શકતા નથી, એટલે થોડું ઘણું સમાધાન તો નીરા આપણે કરવું પડે. પણ આવું સમાધાન કરવું એ નીરાની દ્રષ્ટિએ ચોખ્ખો દંભ છે. એ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, મારી સ્વતંત્રતાને રૂંધતી સામાજિકતા મને બિલકુલ મંજૂર નથી. નીલકંઠ અને નીરા બંને પોતાની પરિસ્થિતિ અને પોતાની માન્યતાઓથી ઘેરાયેલા છે. કોઈને કદાચ એવું લાગી શકે કે આ સર્જકે નીરાના પાત્રને અન્યાય કર્યો છે, પરંતુ નીરાને પોતાના મૂલ્યો, માન્યતાઓ, દલીલોમાં પૂરી શ્રદ્ધા છે, એટલે એ તસુભાર જતું કરવા કે સમાધાન કરવા તૈયાર નથી. સામા પક્ષે નીલકંઠ બેવ મૂલ્યો પ્રત્યે સાશંક છે, એટલે એ કોઈનો પણ પક્ષ લઈ શકતો નથી. જે વ્યક્તિ શું સાચું અને શું ખોટું એ બાબતે પોતે જ નિર્ણય ન લઈ શકતો હોય, એ બીજા કોઈનો પક્ષ કઈ રીતે લઈ શકે? એનો મનોસંઘર્ષ, એની દ્વિધા પાછળ એની વિચારશીલતા અને એની સંવેદનશીલતા વધારે જવાબદાર છે. કારણ એને જે પીડા થાય છે એમાંની એક દોરાવા પીડા પણ મહેશભાઈને નથી થતી. એ મુંબઈની હોટલમાં ખાઈ શકે છે અને સુરા ગામમાં પિતાંબર પહેરી અને તમામ જડ આચાર પાળી શકે છે. મહેશભાઈનો રસ માત્ર લોટરીની ટિકિટ પૂરતો જ મર્યાદિત છે. એટલે આપણે કહેવું પડે કે નીલકંઠની પીડાની પાછળ મૂળ કારણ એ સંક્રાંતિ કાળનું સંતાન છે, એ મુખ્ય કારણ છે. અને વધારે સાચું કારણ એ સંવેદનશીલ છે, એ વિચારે છે તે છે. નીરાએ આશકાનો અનાદર કર્યો, રાંધેલી રસોઈને ભ્રષ્ટ કરી, રજસ્વલા હોવા છતાંય મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો અને સદીઓથી આચારોમાં અટવાયેલા ઘર અને ગામમાં જાણે કે ધરતીકંપ આવ્યો. મંદિર અને ઘરને ભ્રષ્ટ કરનાર નીરા કે નીલકંઠ હવે એક પણ પળ આ ગામમાં કે આ ઘરમાં રહી ન શકે. નીરાને તો આમ પણ આ મૂલ્યો સામે, આ આચાર વિચાર સામે ચીડ છે, એટલે પોતાની આટલી હદની અવગણના કે અવમાનના પછી એ એક ક્ષણ પણ અહીંયા રહેવા માંગતી નથી. પણ નીલકંઠની પિતા પ્રત્યેની જે લાગણી છે, ગામ માટેની એની જે માયા છે, જૂના આચાર વિચાર કે કુળ પરંપરામાં એની જે શ્રદ્ધા છે, એ હજુ સાવ નિર્મૂળ થઈ નથી. જો જૂની શ્રદ્ધામાં હજુ શ્રદ્ધા ટકી છે અને નવા જગતમાં, નવા મૂલ્યોમાં લેશ માત્ર શ્રદ્ધા હવે ટકી નથી. આવો માણસ ક્યાં જાય? એ દ્વિધાના દ્વીપ પર જ ઊભા રહેવા માટે બંધાયેલો છે. હકીકતે મને એવું લાગે કે આ
નવલકથાની જે ગતિ છે એ નીલકંઠની નિર્ભ્રાંતિ તરફ જવી જોઈતી હતી. હકીકત જૂના મૂલ્યોમાં શ્રદ્ધા પૂરી થઈ ગયેલી, નવા મૂલ્યોની શ્રદ્ધામાં જે શ્રદ્ધા જાગી નિત્ય વગેરેને શાસ્ત્ર વગેરેને વાંચીને તે પણ નગર જીવનમાં જીવા પછી પૂરી થઈ ગઈ છે. નીરાનું સ્વાર્થી જે આંતરિક છબી છે તે પણ 2-3 પ્રસંગે ખુલ્લી પડી ગઈ છે. તો આવો નીલકંઠ ન ગામ જઈ શકે, ન શહેરમાં રહી શકે. એક ન યયો ન તસ્થો જેવી એની હકીકતે ગતિ હોવી જોઈએ. પણ નવલકથાના અંતે પિતાના મૃત્યુનો તાર જ્યારે આવે છે એ સમયે ઊંઘમાં નીલકંઠને જે 3 સ્વપ્નો આવે છે અને એમાંનું એક સ્વપ્ન જેની અંદર આશકાના દીવાને, આરતીના દીવાને એ અનેક વાર ફૂંક મારે છતાંય એ દીવો ઠરતો નથી, અશ્રદ્ધાનો દીવો છે. તો લેખક એક સ્પષ્ટપણે આપણને સૂચન આપે છે કે હવે પછી આ દ્વિધાના દ્વીપ પર ઊભો રહેલો નીલકંઠ ભલે એ સંક્રાંતિ કાળનું સંતાન હોય, ભલે એ કોઈ નિર્ણય ન લઈ શકતો હોય, ભલે એની મૂલ્યોમાંની શ્રદ્ધા પૂરી થઈ ગઈ હોય, પણ છતાંય કદાચ હવે એ પોતાના ગામ તરફ પાછો કદાચ જાય અને પિતાને જે સતત ચિંતા છે વિરક્તેશ્વર મહાદેવ, એની પૂજા, એની અર્ચના, એની આરતી, મારા મૃત્યુ પછી કોણ, આ કોણનો જવાબ કદાચ નીલકંઠના આ સપનામાં પડેલો હોય એવું લાગે. એટલે સમય દ્વીપ એ 2 પેઢી, 2 મૂલ્યો, 2 પ્રકારની શ્રદ્ધા, એક જડ આચાર વિચાર ધરાવતો સમાજ અને બીજો સમાજ જે બૌદ્ધિકતામાં શ્વસે છે, પણ 2 પોતપોતાના અંતિમે છે. આ 2 અંતિમો વચ્ચે ઊભો રહેલો નીલકંઠ અંતે ક્યાં જશે એનો જવાબ લેખક આપતા નથી, પણ કદાચ આ સંક્રાંતિ કાળનું સંતાન જૂના મૂલ્યો તરફ પાછું વળે એવું એક સંકેત આપણા માટે એ મૂકી આપે છે ખરા. તો મિત્રો, આ છે સમય દ્વીપ. નીલકંઠનો વર્તમાન એકલતા, હતાશા, વિરતિ અને વિષાદ ભર્યો છે. જીવન મૂલ્યો, સંસ્કાર, સંસ્કૃતિના 2 અંતિમો વચ્ચે સમયના સંક્રાંતિ બિંદુ પર ઊભેલો નીલકંઠ એક પણ પક્ષે ઢળી શકતો નથી. અનિર્ણિત અવસ્થા જાણે કે નીલકંઠની નિયતિ ન હોય એવું આપણને લાગે છે. નવલકથામાં આ સંઘર્ષનું સુપેરે નિર્વહન આ લેખક અંત સુધી કરી શક્યા છે અને એ આ નવલકથાની સફળતાનું એક બહુ મોટું રહસ્ય છે. નીલકંઠ સમયના એવા દ્વીપ પર ઊભેલો છે જ્યાં એના જેવા અતિ સંવેદનશીલ જીવ કઈ દિશામાં જવું તે નક્કી ન કરી શકતા હોય. ગામ, માતા પિતા, આ જગત, એની સાથેના એના સંસ્કારો, જીવન મૂલ્યો અને સંસ્કૃતિ, આ તમામના તાર નીલકંઠના જોડાયેલા છે. ગર્ભનાળ જેવા સંસ્કાર અને સંસ્કૃતિથી સંપૂર્ણ વિચ્છેદ આમ જુઓ તો શક્ય હોતો પણ નથી, એ બની પણ ન શકે. એ નીલકંઠ જાત અનુભવે સમજી શક્યો છે નગર જીવનમાં વસ્યા પછી. નીરાના જગતે એને આકર્ષ્યો છે, ચોક્કસ, ખેંચો પણ છે, પણ એ પકડ એટલી મજબૂત કદી બની શકી જ નહીં, કારણ બંનેના જગત મૂળભૂત રીતે સાવ જુદા છે. એ નીરા પોતે પણ ગામ આવ્યા પછી સમજી ગઈ કે આ જગત એ મારું જગત નથી. જો કે નીલકંઠની સ્થિતિ આ બેઉમાં વધારે કરુણ એટલે લાગે છે કે એને ગામના જડ આચાર વિચાર, નીતિ નિયમો અને રૂઢિઓ સામે પણ શંકા છે, પ્રશ્નો છે, અને સાથે સાથે નગર જીવનની અમાનવીયતા, અનઅર્થકતા અને એકવિધતા સામે પણ નીલકંઠને એટલા જ પ્રશ્નો જાગ્યા છે. આટલા વર્ષોના નગર નિવાસ પછી એને પેલા નિસ્વાર્થ અને નિર્વ્યાજ આચાર તંત્રમાં કશોક અર્થ દેખાવા લાગ્યો છે. કોઈ એક જાતની પૈસા લીધા વગર ઘી આપી જનારા અને વિરક્તેશ્વર મહાદેવના કમળ બનાવનારા લોકો આ ગામડાની અંદર છે. નીરા સાથેના વિચ્છેદ પછી નીલકંઠના પગ મૂળ તરફ વળે છે. એની આ અવસ્થા માટે દાંપત્ય વિચ્છેદ તો માત્ર ઉપરની સપાટીએ જોવા મળતું કારણ છે. એના મૂળમાં બંનેના માનસભેદ,
મૂલ્યભેદ, સંસ્કારભેદ, શ્રદ્ધાભેદ અને સંસ્કૃતિ ભેદ પડેલા છે. નીલકંઠની વિષમ પરિસ્થિતિ પાછળ એની આંતરિક કટોકટી, એની ખળભળી ઉઠેલી શ્રદ્ધા, જૂના નવા મૂલ્યો વચ્ચે પસંદ નહીં કરી શકવાની એની અનિર્ણિત અવસ્થા, આ બધું એક સાથે જવાબદાર છે. અહીંયા કોઈ એક કારણ જવાબદાર નથી. એટલે એક રીતે જોઈએ તો આ એક વ્યક્તિના આંતર સંઘર્ષની કથાના નિમિત્તે પલટાઈ રહેલા, કરવટ બદલી રહેલા સમાજ અને સંસ્કૃતિના આંતરિક તણાવો અને સંઘર્ષોની કથા બની રહે છે. નીલકંઠ જે આંતરિક કટોકટી અનુભવે છે તે હકીકતે સાંસ્કૃતિક કટોકટી છે. વ્યક્તિની ઓછી અને સમાજની વધારે એવી આ કટોકટી છે. પરંતુ સમીર, નીલકંઠ કે નીરાના આત્મનિવેદનો દ્વારા લેખક આ કટોકટીને થોડીક બોલકી રીતે વ્યક્ત કરે છે. પરિણામે વ્યક્તિગત, પરિવેશગત મૂલ્યો કેન્દ્રમાં આવી ગયા અને મૂળભૂત સમસ્યા જરાક કેન્દ્રથી ખસી ગઈ. બાકી સમયદ્વીપ એ ભગવતીભાઈની સૌથી ઉત્તમ કૃતિ થઈ હોત જો આ બોલકાપણાથી એ થોડાક દૂર રહી શક્યા હોત તો. નીલકંઠ નીરાને પાછી લાવવા સમાધાન કરે છે, કોશિશ પણ કરે છે, પરંતુ આ વિચ્છેદની નીરાના પક્ષે કોઈ વધારે પીડા હોય એવું વાચક ક્યાંય અનુભવી શકતો નથી. એ તો નવું વાંચવાના, નવું ભણવાના સપના જોતી થઈ ગઈ છે. નીરાના મૂલ્યોમાં આપણને પલટાતા, બદલાતા જગતને માન છે. અહીં કશું જ કાયમી નથી, સંબંધ પણ નહીં. જ્યારે નીલકંઠનું જગત સનાતન મૂલ્યોમાં, શાશ્વતીમાં શ્વસી રહ્યું છે. જમાના જૂના મૂલ્યો સાચવીને બેઠેલાઓ, ગાંડા પતિને સાચવીને જિંદગી કાઢનારા એના જયાભાભી, આવા કુટુંબનો વારસદાર નીલકંઠ સંબંધને નીરા જેવી હળવાશથી ન લઈ શકે એ આપણે પણ સમજી શકીએ. હવે બાકીનું તમે કહી આ